હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે દેશ વિદેશની ઘણી બધી ડિશિસ બનાવતા હોઈએ છીએ, પણ ફક્ત ભારતમાં જ જોવા જઈએ તો અલગ અલગ પ્રકારના બહુ બધા વ્યંજન બનાવાય છે. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગોવાની એક સુપ્રસિદ્ધ એવી વાનગી ટોમેટો રસ્સા. ટોમેટો રસ્સા અથવા તેને ટોમેટો સાર પણ કહેવામાં આવે છે અને આ કોંકણ રિજિયનની ખૂબ જ સુપ્રસિદ્ધ વાનગી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે લઈશું 6 થી 7 નંગ ટામેટાં અને તેને સારી રીતે ધોઈ લઈશું. હવે આપણે તેને બાફવાના છે, તેના માટે પાણી ગરમ કરી લીધું છે. હવે તેમાં ટામેટાં ઉમેરી દઈએ અને ટામેટાને આપણે 10 મિનિટ માટે મીડિયમ તાપે બાફી લેવાના છે. અહીંયા 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે ટામેટાં સરસ રીતે બફાઈ ગયા છે. એને એક પ્લેટમાં લઈ લઈએ અને સ્ટવને બંધ કરી દઈએ. હવે આ ટામેટાને બિલકુલ ઠંડા કરી લેવાના છે. ઠંડા થઈ જાય એટલે તેની છાલ ઉતારી લેવી. આ રીતે બધી જ છાલ સહેલાઈથી નીકળી જશે. હવે તેને આ રીતે સમારી લેવાના છે. બધા ટામેટાં સમારી અને એક સાઈડ રાખી દઈએ. હવે તાજું જે નાળિયેર હોય તેમાંથી આ રીતે સ્લાઈસ કરી લીધી છે તે 1 કપ જેટલી મિક્સી જારમાં લેવાની છે. 2 નંગ લીલા મરચાં, અડધો ઇંચ આદુનો ટુકડો બધું ગ્રાઇન્ડ કરી લઈએ. બધું ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે આપણે જે ટામેટાં સમારીને રાખ્યા હતા તે બધા જ તેમાં ઉમેરી દેવાના છે. તેમાં અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરીએ. લાલ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. હવે તેની એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. આ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે. ચાલો હવે વઘાર કરીએ. અહીંયા એક કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલી સૂકા મેથીના દાણા, 1 ચમચી જેટલી રાઈ ઉમેરીએ. આ બધું જ તતડવા દેવાનું છે. હવે તેમાં 5 ચમચી જેટલી હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ. હવે આપણે જે ટામેટાં અને કોપરાની પેસ્ટ બનાવી હતી તે બધી જ તેમાં ઉમેરી દેવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈએ. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે તેને 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે ચડવા દઈએ. 2 થી 3 મિનિટ બાદ એ જ મિક્સી જારમાં 3 કપ જેટલું પાણી લઈ અને તેમાં ઉમેરી દેવું. મિક્સ કરી લઈએ. જે પાણીમાં આપણે ટામેટાં બાફ્યા હતા તે જ પાણીનો ઉપયોગ મેં અહીંયા કરેલ છે. આ રેસીપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેની યાદી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તમે ત્યાં ચેક કરી શકો છો. હવે આ ટામેટા રસ્સાને આપણે 10 મિનિટ માટે ધીમા તાપે ઉકળવા દઈએ. વચ્ચે વચ્ચે આ રીતે થોડું હલાવતા રહીશું. અહીંયા 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આ ટામેટા રસ્સા કે ટામેટા સાર જે છે એ બિલકુલ તૈયાર છે. સ્ટવ બંધ કરી દઈએ. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ભભરાવી દેવાની છે. આ ટમેટો સારને જનરલી ભાત સાથે સર્વ કરવામાં આવે છે. તમે સૂપ રીતે પણ તેને સર્વ કરી શકો છો.
તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.